આજરોજ મોજે બેડિયા જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં યુવાનો, વડીલો તથા ભાઈઓ હાજર રહ્યા હતા. જેમાં આજની ગ્રામસભાના એજન્ડા પ્રમાણે 16મા નાણાં પંચનું વર્ષ 2026-27નું આયોજન કરવામાં આવ્યું તથા ગામ લોકોની રજૂઆત સાંભળી તેમની સમસ્યા મુજબ ગ્રામસભામાં આજરોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો. આજરોજ તારીખ 17/7/2026ના રોજ પેડિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા 16મું નાણાં પંચ 2026-27 માટે ગ્રામસભાનું આયોજન કર્યું હતું, જેમાં કોચવડ ગ્રામના ગ્રામ્યજનો, કિલદરાના ગ્રામ્યજનો, પેડિયાના ગ્રામ્યજનો બધા હાજર હતા. એમાં અધ્યક્ષસ્થાને સરપંચ શ્રી તથા ગામના વહીવટી વડા તલાટી શ્રી તથા ગામના ચૂંટાયેલા સભ્યોશ્રી હાજર હતા. જેમાંથી 2026-27ના વર્ષ માટેની 16મું નાણાં પંચમાંથી અનટાઈડ ગ્રાન્ટ અને ટાઈડ ગ્રાન્ટ એમ કરીને ટાઈડ ગ્રાન્ટમાંથી ટાઈડ ગ્રાન્ટની અંદરથી અમે પાણી મુદ્દેની જે સમસ્યા ગ્રામજનોને થઈ રહી છે, કિલદરા, કોચવડ, બેડિયા, એનું ઠરાવો પસાર કર્યા છે. તથા અનટાઈડની અંદર જેમ કે ગ્રામના વિકાસ કામો લાયા, ગ્રંથાલય છે, પછી લાયા રમતગમતનું મેદાન છે, તથા યુવા સમિતિ અમે જે ગ્રામસભા મળીને યુવા સમિતિની રચના કરી, તથા બીજા અનેક રોડ રસ્તાના કામો કર્યા. અને એક ખાસ મહત્ત્વની વાત એ છે કે જે બેડિયા ગામની અંદર દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું, જેના અંગે તમામ બેડિયાના ગ્રામજનો સાથે મળીને સ્પષ્ટ બહુમતીથી ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે બેડિયામાં આવતીકાલ એટલે તારીખ 18/7/2026થી જો કોઈ ગામમાં દારૂનું વેચાણ કરતો માલુમ પડશે અથવા ખબર પડશે તો એને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલાં દ્વારા એને ગ્રામસભા દ્વારા એને હાજર કરી અને એને પકડીને એને પોલીસ માટે કાર્યવાહી માટે આપવામાં આવશે. જે આ બાબત ગંભીર